जय भीम एकता मंडल बारडोली 14 अप्रैल को शाम 4:30 बजे बारडोली रेलवे स्टेशन से रैली का आयोजन करने में आया। रेलवे स्टेशन से तालावड़ी मैदान तक भव्य यात्रा निकाली गई, जिसमें हजारों संख्या में लोगों ने हर्षोल्लास से भाग लिया। तालावड़ी मैदान पर डॉक्टर बाबा साहेब आम्बेडकर जी की प्रतिमा के चरणों में पुष्प अर्पण किया गया। श्री राजूभाई रगड़े जी द्वारा अगले साल इससे भी बड़े धामधूम से रैली का आयोजन करने का भरोसा दिलाया। नाम नितिन आहिरे, जय भीम एक मंडल गाम बाबेन। आप જોઈ શકો છો કે ભારત રત્ન પરમ પૂજ્ય વિશ્વ રત્ન એવા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિત્તે જય ભીમ એકતા મંડળ અને જય ભીમ યુવા મંડળ તરફથી આ ભવ્ય દિવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ હજારોની સંખ્યામાં અહીંયા ભીડ જોઈ શકો છો અને દર વર્ષે આના કરતાં સારું આયોજન અમે કરશું અને બાબા સાહેબના રસ્તા પર અમે ચાલીશું એ રીતના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। Today is 133rd birthday of our major legend, Dr. Baba Saheb Ambedkar. So on this day, we all are having fun and enjoying, and it is such an honor for us to be at this moment. So I wish you all the happy Ambedkar Jayanti. બારડોલીમાં દર વર્ષે બાબા સાહેબ આંબેડકરની રેલી કાઢે છે અને સહકારથી બધા થઈને હાથે રહીને રેલી કાઢે છે। એકજૂથથી રેલી કાઢે છે। બારડોલીની અંદર દર વર્ષે ઘણા સમયથી અમે ઉત્સવ ઉજવીએ છીએ। રાજેન્દ્રભાઈ ભીમાભાઈ રગડે, સુગર ફેક્ટરી બારડોલી, બાબેન તાલુકો બારડોલી, જિલ્લા સુરત। જય ભીમ એકતા મંડળ અને જય ભીમ યુવા મંડળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે એક રેલીનું આયોજન કર્યું છે। નાના બાળકો, વડીલો, માતાઓ, બહેનો, એમનો સહકાર ખૂબ સરસ છે। દર વર્ષે અમે સૌ સાથે મળી કાર્યક્રમ કરીએ છીએ।